નમસ્કાર. ચાલો આજે એક મસ્ત સફર પર નીકળીએ. આપણી આ સફર છે ભારતના તહેવારોના રંગીન વિશ્વની. અને હા, આ બધી જ પ્રેરણા મળી છે ટિમ્બા ગામ પ્રાથમિક શાળાના એક અદ્ભુત પોસ્ટરમાંથી. તો તૈયાર થઈ જાઓ, આપણે ભારતના સાંસ્કૃતિક વારસાની આ સુંદર દૃશ્ય યાત્રામાં ડૂબકી મારવા જઈ રહ્યા છીએ. અને આપણી આ સફરની શરૂઆત જ એક બહુ ઊંડા વિચારથી થાય છે. વિવિધતામાં એકતા. આ ખાલી કહેવાની વાત નથી, આ તો ભારતનો આત્મા છે. જેમ જેમ આપણે આગળ વધીશું તેમ આપણને સમજાશે કે કેવી રીતે દરેક રાજ્યના પોતપોતાના અલગ રંગો અને રિવાજો અંતે તો એક જ ઉજવણીના દોરામાં બંધાયેલા છે. તો ચાલો શરૂઆત કરીએ ઉત્તર અને પૂર્વ ભારતથી. અહીં એક તરફ હિમાલયના બરફથી ઢંકાયેલા શિખરો છે તો બીજી તરફ ગંગાના ફળદ્રુપ મેદાનો. અહીંના તહેવારોમાં પ્રકૃતિ અને શ્રદ્ધાની એક અનોખી ગાથા ગવાય છે. અને પહેલી ઝલક જો, મકર સંક્રાંતિ. આ ખાલી પતંગ ચગાવવાનો તહેવાર નથી હો, આ તો સૂર્યના ઉત્તરાયણમાં પ્રવેશની ઉજવણી છે. એક રીતે શિયાળાની વિદાય અને લાંબા ઉજાસભર્યા દિવસોનું સ્વાગત. ગુજરાતથી લઈને આંધ્રપ્રદેશ સુધી આખું આકાશ જાણે આશા અને રંગોથી છલકાઈ જાય છે. ચાલો હવે સીધા જ જઈએ ઠંડા પહાડોમાં, અરુણાચલ પ્રદેશ. અહીં લોસર મહોત્સવ એટલે કે નવા વર્ષનું આગમન. તિબેટિયન બૌદ્ધ કેલેન્ડર મુજબ ઉજવાતા આ તહેવારમાં જે પરંપરાગત નૃત્ય અને રંગબેરંગી પોશાકો હોય છે ને, એ જૂના વર્ષની બધી નકારાત્મકતાને દૂર કરી નવા વર્ષમાં સમૃદ્ધિ લાવવાનું પ્રતીક છે. હવે આસામમાં બિહુનો ધમધમાટ સંભળાય એટલે સમજી જ જવાનું કે લણણીનો સમય થઈ ગયો છે. આ તહેવાર એટલે પ્રકૃતિનો આભાર માનવાનો એક મોકો. બિહુ ડાન્સની સ્ફૂર્તિ અને ઢોલનો તાલ જાણે ધરતીની ફળદ્રુપતા અને લોકોનો ઉત્સાહ એકસાથે ગુંજી રહ્યા હોય. અને પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળની દુર્ગા પૂજા. અરે વાહ, એની ભવ્યતાને કોણ ભૂલી શકે. આ તો તહેવાર ઓછો અને એક કલાત્મક અને આધ્યાત્મિક મહાકુંભ વધારે છે. દેવી દુર્ગાની શક્તિની આરાધના, એની સજાવટ અને એ ભક્તિમય માહોલ ખરેખર અવિસ્મરણીય હોય છે. તો પૂર્વના ભક્તિભાવથી હવે આપણે આવી ગયા છીએ પશ્ચિમ અને મધ્ય ભારતના ધબકતા દિલમાં. અહીંયા તો ઉજવણીના રંગો વધુ ઘેરા બને છે અને સંગીતની ધૂન પણ તેજ થઈ જાય છે. અને હવે આવે છે ગુજરાતનું ગૌરવ, નવરાત્રિ. ગરબાના તાલ પર એકસાથે ઝૂમતા હજારો લોકો. આ ખાલી ડાન્સ નથી, આ તો બ્રહ્માંડના જીવનચક્રનું પ્રતીક છે. ઊર્જા, ભક્તિ અને સમુદાયનો આનાથી સુંદર સંગમ બીજું કયો હોઈ શકે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી આવે એટલે શેરીઓ જીવંત થઈ ઉઠે. તમને ખબર છે, લોકમાન્ય ટિળકે શરૂ કરેલો આ જાહેર ઉત્સવ આજે કલા, શ્રદ્ધા અને સામાજિક એકતાનો પર્યાય બની ગયો છે. ઘર ઘરમાં થતી પૂજા કેવી રીતે આખા સમાજનો ઉત્સવ બની ગઈ, એની આ મિસાલ છે. રાજસ્થાનનો પુષ્કર મેળો તો એકદમ અલગ જ છે. આ કોઈ સામાન્ય મેળો નથી હો. અહીં રેતીના ઢૂવા પર એક તરફ પશુઓનો વેપાર ચાલે તો બીજી તરફ રાજસ્થાની સંગીતની સુરાવલીઓ ગુંજે. વેપાર અને પરંપરાનો આવો અદ્ભુત સંગમ બીજે ક્યાંય જોવા ના મળે. અને હવે સીધા ગોવા. અહીંના કાર્નિવલની તો વાત જ શું કરવી. પોર્ટુગીઝ વારસાની ઝલકવાળો આ ઉત્સવ એટલે બસ મ્યુઝિક, પરેડ અને ભરપૂર મસ્તી. ગોવાની બિંદાસ સંસ્કૃતિનું આ એકદમ જીવંત ઉદાહરણ છે. ચાલો હવે આપણી સફરનો રથ દક્ષિણ તરફ વાળીએ. અહીં નાળિયેરીના ઊંચા ઝાડ અને ભવ્ય મંદિરો વચ્ચે પરંપરાઓના મૂળ ખૂબ ઊંડા છે. અહીંના મોટાભાગના તહેવારો ધરતી અને તેના આશીર્વાદ સાથે જોડાયેલા છે. કેરળનો ઓણમ. આ માત્ર લણણીનો ઉત્સવ નથી, પણ એમના પ્યારા રાજા મહાબલીના સ્વાગતનો દિવસ છે. એવી માન્યતા છે કે એ વર્ષમાં એકવાર પોતાની પ્રજાને મળવા પાછા આવે છે. એટલે જ તો ઘરના આંગણામાં ફૂલોની રંગોળી પૂકલમ બનાવાય છે અને સદ્યા નામનું ભવ્ય ભોજન તૈયાર કરાય છે. તમિલનાડુમાં પોંગલ ઉજવાય છે. આ પોંગલ શબ્દનો મતલબ જ થાય છે ઉભરાવું. તહેવારમાં નવા પાકેલા ચોખાને દૂધમાં ઉકાળીને વાસણમાંથી ઉભરાવા દેવામાં આવે છે, જે સમૃદ્ધિ અને ખુશહાલીનું પ્રતીક છે. આ રીતે તેઓ સૂર્યદેવનો આભાર માને છે. તેલંગાણાનો બથુકમ્મા તહેવાર તો ફૂલોનો તહેવાર છે. જરા કલ્પના તો કરો, ચારે બાજુ રંગબેરંગી ફૂલો અને એ પણ શંકુ આકારના ઢગલામાં ગોઠવેલા. સ્ત્રીઓ આ બનાવીને પ્રકૃતિ અને જીવનની દેવીની પૂજા કરે છે.
પ્રકૃતિ સાથેનું જોડાણ અને નારી શક્તિની આનાથી સુંદર ઉજવણી શું હોઈ શકે? તો આખા ભારતની આટલી રંગીન સફર કર્યા પછી એક સવાલ મનમાં આવે છે. ચલો, આ બધા અલગ અલગ તહેવારોના મૂળભૂત સાર પર થોડો વિચાર કરીએ. આપણે કેટલું બધું જોયું નહીં? ક્યાંક આકાશમાં પતંગો તો ક્યાંક ગરબાના ચક્કર, ક્યાંક ભક્તિની ધૂન તો ક્યાંક ફૂલોના પહાડ. રીતિરિવાજ અલગ, દેવી દેવતાઓ અલગ, પણ શું આ બધી ઉજવણીઓને કોઈ એક દોરો જોડે છે? આ બધામાં સરખું શું છે? અને જવાબ સાવ સાદો છે, પણ બહુ ઊંડો છે. એ છે ઉજવણીનો નિખાલસ આનંદ અને સમુદાયની ભાવના. પૂજાની રીત ભલે જુદી હોય, ઉજવણીનું કારણ ભલે અલગ હોય, પણ દરેક તહેવારનો હેતુ એક જ છે: લોકોને એકબીજાની નજીક લાવવા, સંબંધોને વધુ મજબૂત કરવા અને જીવનની નાની મોટી ખુશીઓ સાથે મળીને માણવી. અને આ જ તો છે વિવિધતામાં એકતાનો સાચો અર્થ. આટલી સુંદર દ્રશ્ય પ્રસ્તુતિ અને માહિતી માટે આપણે ટીમ્બા ગામ પ્રાથમિક શાળા અને આ બધું જેમણે સંકલિત કર્યું છે તે મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતનો ખરેખર દિલથી આભાર માનવો જોઈએ. એમની મહેનતને કારણે જ આપણે ભારતની આ સાંસ્કૃતિક યાત્રાનો આવો અદ્ભુત આનંદ લઈ શક્યા. ખૂબ ખૂબ આભાર.